બીજી બાજુ ગુજરાતમાં શિક્ષકની ભરતી માટે 17 લાખ રૂપિયા માંગવાની વાત અને એક વિડીયો સામે આવ્યો અને ત્યારબાદ જેમણે આ વિડીયો બહાર પાડ્યો યુવરાજસિંહ જાડેજાએ દાહોદની આજે મુલાકાત લીધી। સંદેશ ન્યૂઝ પણ સવારથી ધારાસભ્ય કિશોરીલાલનો સંપર્ક કરવાની કોશિશ કરે છે, પરંતુ તેઓ ભૂગર્ભમાં છે। યુવરાજસિંહે વહીવટદારને આવેદનપત્ર આપ્યું, ઘટનાના વિડીયો બતાવ્યા, ઓડિયોના પુરાવા આપ્યા અને માંગ કરી છે કે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। યુવરાજસિંહ જાડેજાએ મીડિયાને પણ પુરાવા આપ્યા છે। એસપી કલેક્ટર કચેરી ખાતે પણ યુવરાજસિંહે રજૂઆત કરી। આરોપો બાદ હાલ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ભૂગર્ભમાં છે અને સવારથી અમે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છીએ। તેમના પિતા અને ધારાસભ્ય બંને કોઈના સંપર્કમાં નથી। પરંતુ અહીંયા આશ્રમ શાળામાં જે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે તે ભ્રષ્ટાચારથી કરવામાં આવે છે કે જે કનૈયાલાલ કિશોરીના જે પૂજ્ય પિતાશ્રી છે બચુભાઈ એન કિશોરી તેના દ્વારા 17 લાખ રૂપિયાની માંગણી કરતો વિડીયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે, તેનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે અને અન્ય જે થયેલી વાતચીત છે એ પણ અમારી પાસે ઉપસ્થિત છે। આજે દાહોદના એસપી ખાતે, દાહોદ કલેક્ટર કચેરી ખાતે, દાહોદના મદદનીશ આદિજાતિ કમિશનર છે એમની પાસે આજે અમે રજૂઆત કરવા માટે અને લેખિતમાં અને ત્યારબાદ આ વિડીયો અને ઓડિયો ફૂટેજ જે અમારી પાસે ઉપલબ્ધ છે તેની ઉપર નિષ્પક્ષ તપાસ થાય, તેની ઉપર કાયદેસર કાર્યવાહી થાય તેની ડિમાન્ડ લઈ અને તેની માંગણી લઈને આજે અમે દાહોદ ફરિયાદ કરવા માટે ઉપસ્થિત થયા।